ચલો એટલે આ બધી વિગતો આપણે એકવાર ફરી ચેક કરી દીધું. નેક્સ્ટ બરાબર. પછી તમને કન્ફર્મ કરવાનું પૂછશે કે ભાઈ બધું ઓકે છે, જોઈ લો એકવાર. બરાબર. બધી વિગતો તમારી જ છે ને, રાઈટ? અને કેમ તો કે અત્યારે આપણે જાતે જ ફોર્મ ભરીએ છીએ પણ હેલ્થ સેન્ટરની નિગરાનીમાં ભરીએ તો આપણી સાથે આ તક મળશે. નેક્સ્ટ કરો. બરોબર. હવે ઓટીપી આવશે. કોનો મોબાઈલ નંબર હશે તો ઓટીપી તમને આવશે? પોતાનો અથવા તો એના સેન્ટર કાફે વાળામાં નહીં ને? એવું કરતા નહીં હો, બિલકુલ નહીં. બરાબર. પછી ડન. આ બધા ડાયા છે એટલે એવી તકલીફ નહીં. કેમ કે મને આ જ કેસથી ચીડ હતી. મેં તમને પહેલા બી કીધું કે જે છોકરો એમ કે મને શું નથી ખબર, મારો યુઝર આઈડી નથી ખબર, મારો લોગિનનો પાસવર્ડ નથી ખબર, એપ્લિકેશન નંબર નથી ખબર, ખાલી શું ખબર છે મારું નામ આ છે બસ, અને તોય એમ એને હોલ ટિકિટ નહીં મળે. પણ આવું ના થવું જોઈએ. સી છેલ્લી મિનિટે કેટલું ટેન્શન, એક તો પરીક્ષાનું ટેન્શન કે હોલ ટિકિટનું ટેન્શન. સમજી ગયા કે ગંભીર બાબત છે. એટલે ગઈ વખતે હું પોતે એ ડ્યુટી કરતો તો એ ક્રિટિકલ ટાઈમમાં તો મને ખબર હતી કે વિદ્યાર્થીઓને કેટલી તકલીફ. અમે તો સેવા કરવા માટે છીએ એમ, પણ તકલીફ તો કોને પડે? તમને જ પડે. હવે એને કે આ 2 કલાક દૂરનું સેન્ટર ને 8 વાગે ખબર પડી કે કટ પહોંચે કે તકલીફ પડે. ખ્યાલ આવે તમને હું શું કહું છું? બરાબર. આ બધી એટલે નાના નાના સ્ટેપ છે. રજિસ્ટ્રેશનને બહુ સાચવીને પ્રોસેસમાં ભાગ લેવાનો. નેક્સ્ટ ચલો અહીંયા તમારું યુઝર આઈડી, કેન્ડિડેટ નામ, અને પાછું મેં કીધું એમ કે યુઝર આઈડી, પાસવર્ડ અને એપ્લિકેશન નંબર લખી ભાઈબંધને કોને આપવાનો? ચલો હું તમારી પાસે માંગીશ 15 MB. બરાબર. એ મૂકી દેશે સાચવીને, કોઈ તકલીફ નહીં પડે. ચાલો નેક્સ્ટ. બરાબર. ફરી લોગિન કરવું હોય તો હવે આપણી પાસે યુઝર આઈડી આવી ગયો છે, પાસવર્ડ આવી ગયો છે, સિક્યુરિટી પિન જે રીતે તો રિફ્રેશ થતો હોય, અને પછી સાઇન ઇન કરવાનું. હવે ફોર્મ ભરવાની એક્ચ્યુઅલ પ્રોસેસ સ્ટાર્ટ થશે. નેક્સ્ટ. એમાં અહીંયા પૂછશે કે એસીપીસી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર. એપ્લિકેશન શેડ્યુલ ધારો કે 27 થી અહીંયા આવશે 30/3. તો અહીંયા તમારું જે કેપ્ચા કોડ નાખશો એટલે કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ, પાછું બધું ફોર્મ પાછું ખુલશે આખું. નેક્સ્ટ. એટલે આખું જે સ્ક્રીન ખુલશે એમાં પછી બધી વિગતો થોડુંક ઝૂમ કરી દઈએ તો આપણે જે આ બધી વિગતો છે એ ખાસ ભરવાની આવશે. તમારું નામ 10માની માર્કશીટ પ્રમાણે, પપ્પાનું નામ, મમ્મીનું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, ડોમિસાઇલ. ડોમિસાઇલની સર્ટિફિકેટ આપવાનું નથી પણ પૂછે છે કે તમે ડોમિસાઇલ તો કે યસ અથવા નો વોટ. કેટેગરી ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન, PFW માં યસ, પર્સન્ટેજ ડિસેબિલિટી, એન્યુઅલ ઇન્કમ. તો એક વાત બીજી કહી કે હવે આ જ અભ્યાસ વર્ષની અંદર એટલે કે અત્યારે 2025 ચાલે છે ને, 2025 માં તમારે એડમિશન લેવાનું છે એપ્રિલ પછીમાં, એટલે કે મેમાં પ્રોસેસ સ્ટાર્ટ થાય અંદાજે. તો તમને જે લાગુ પડતું ડોક્યુમેન્ટ, ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ હું જનરલ કેટેગરીમાં આવું છું અને મારી પાસે આવકનો દાખલો છે, તો જો 8 લાખ કરતી ઓછી આવકનો દાખલો હોય કોઈ પણ કેટેગરીમાં, કોઈ પણ કાસ્ટ કેટેગરીમાં આવતો હોય 8 લાખ કરતા ઓછી આવક અને આવકનો દાખલો અપલોડ કરે તો એ ટ્યુશન ફી વેવર માટે યસ કરી શકે. તો આ એનો જવાબ છે. તો આવકનો દાખલો અગર ના હોય તો કઢાઈ લેવાનો, તો કામ પણ લાગવાનું છે, કેમ કે એ આવકનો દાખલો કેટલા વર્ષ માટેની માન્યતા ધરાવે? ઘણા એમ કે મેં તો 6/22 માં કઢાયો. ક્યારે કઢાયો? 6/22 માં મતલબ જૂન 22 માં. એ દાખલો અત્યારે ચાલશે નહીં. તમારો કોઈ પણ દાખલો, ધારો કે આવકનો દાખલો અથવા જે લોકો બક્ષીપંચ કેટેગરીમાં આવતો એમને નોન ક્રિમિનલ ફક્ત કઈ ભાષામાં? ગુજરાતીમાં. નોન ક્રિમિનલ ફક્ત ગુજરાતીમાં. અને EWS માં પણ આવતા હોય તો EWS આઈધર ઇંગ્લિશ ઓર ગુજરાતી, પણ 1/4/23 પછીનું જ. પણ જો તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોય એટલે કે જેને આપણે કેટેગરી સર્ટિફિકેટ કહીએ છીએ, ચાહે SC કેટેગરી હોય, ST કેટેગરી હોય કે બક્ષીપંચ, એ ક્યારેય પણ ઇસ્યુ કરાયું હોય તો એ ચાલે. પણ નોન ક્રિમિનલ ફક્ત ગુજરાતીમાં 1/4/23 પછીનું આવકનો દાખલો હોય તો પણ 1/4/23 પછી. અત્યારે જે ફ્રી ટાઈમ છે ને ફ્રી છે ને બધા, બરોબર. અત્યારે મિલસેમ એક્ઝામ ચાલે છે, કોઈ ઇવેન્ટો ચાલે છે, ઇવેન્ટ તો ચાલે જ છે ને, એટલે ફ્રી ટાઈમ કહેવાય ને. આમ તો બધા તો ભાગ ના લેતા હોય, જે ભાગ ના લે એના માટે તો ફ્રી ટાઈમ છે. તો તમારા પેરેન્ટ્સને કહો કે પપ્પા મારે આ વર્ષે એડમિશન પણ લેવાનું થશે તો મારે આ દાખલા કઢાવવા પડશે. અત્યારે તો યસ નો માં વાત પતી જવાની, અહીંયા કંઈ અપલોડ કરવાનું નહીં આવે કીધું. પણ ક્યારે આવશે? 2 મહિના પછી, 3 મહિના, ત્યારે દોડાદોડી કરવી. કેમ કે એપ્રિલમાં તમે DD સેટની તૈયારી કરતા હશો,
મેમાં છેલ્લી એક્ઝામની તૈયારી કરતા હશો, એસીપીસીનું ફોર્મ ભરતા હશો કે પછી ડોક્યુમેન્ટની લાઈનમાં ઉભા રહ્યા છો? તો અત્યારે કોઈ લાઈન છે નહીં કશું. આપણું કામ જેને જે લાગુ પડતા ડોક્યુમેન્ટ, કાસ્ટ કેટેગરીનું સર્ટિફિકેટ હોય, કોઈને ઈડબ્લ્યુએસ હોય, કોઈને નોન ક્રિમિનલ ગુજરાતીમાં હોય, તો તમને જે લાગુ પડતા ડોક્યુમેન્ટ હોય એ કરાવવાની પ્રોસિજર કરી દે. તો આ બેસ્ટ ટાઈમ છે. બરાબર બરાબર. આ બધી જે બેઝિક વિગતો છે એ આપણે ભરી દેવાની. એડ્રેસ એટલા માટે મહત્વનું છે, ઘણી વાર ધારો કે આપણે આ વર્ષે પણ એવું હતું કે ભાઈ કોઈ કંઈ ક્વેશ્ચન ચેલેન્જ કરે તો અમે એને એક ચોક્કસ ફી ભરાવીએ. એમ કે ના તો બધું ખોટું છે, તો એવું ના હોય. તમે પોઈન્ટ લઈએ તો થોડું ખોટું હોય, રાઈટ? પણ તમે એ પ્રોસિજર કરો કે આ ખોટું છે, આ એના પ્રૂફ છે, આ રીતે, તો એના માટે એક ચોક્કસ ફી ભરવાની. પછી જ્યારે એક્સેપ્ટન્સ આવી જાય, એક્સપર્ટ્સ કે નિષ્ણાતો એવું કે હા ભાઈ આ પાબલો કે આ બેબલી સાચા છે, એને જે રજૂ કરી હતી વાત એ સાચી છે, આ પ્રશ્નમાં કંઈક છે ખોટું જે એને કીધું છે, તો એને પૈસા પાછા આપવાના થાય. તો એના ઘરે ચેક આવે તો ડિમાન્ડ ડ્રાફ્ટ આવે. પણ સાયબર કાફેવાળાએ ફોર્મ ભરી દીધું હોય ને તો એડ્રેસ કોનું હોય પાછું? તો પૈસા પાછા કોના ત્યાં જાય? તો લોચા પાસે હોદે નહીં ને. એ તો કે આવું પણ આવ્યું આપણે ત્યાં, એ તો યાદ ના હોય. આવા તો કેટલાય આવતા હોય, સાચી વાત કે નહીં? એટલે આપણું જુઓ નાનું નાનું કેટલું નડે છે. વાત સાચી છે કે નહીં? બરોબર. શું નામ તારું? પાછળ પેલું તને વિપુલ. વાત સાચી કે નહીં? હે ને? વિપુલ નામ થોડી મજા તો નથી આવતી, પણ આવું બેવું પડે. કઈ બ્રાન્ચમાં છે વિપુલ? હારું, ઘણા કેવું છે કે આ સાહેબની શરમમાં આવીને બેસી ગયા હોય કે ના સાહેબ કે પેલા આપણા ઘણા બધા સાહેબ કે વિપુલ સાહેબ કીધું હોય બધા આવી જાવ બેસો અહીંયા, રાઈટ? કોક આવવાનું થોડું બોલશે અને આજથી ઘણા છે એટલે આવ્યા હોય ઘણા. સાચી વાત કે નહીં? બરોબર. પણ આ એકચ્યુઅલી આ કોના માટે છે? આ સાહેબો બિચારા મહેનત કરે છે એમના માટે, તમારા પર્સનલ બેનિફિટ માટે છે. તમારા માટે બેનિફિટ માટે તમારા બેનિફિટ મળવાનું છે. તમે આગળ ડિગ્રી કરશો કે કંપનીમાં જશો કે ખેતી કરશો કે કોઈ જગ્યાએ તમારું નામ રોશન કરશો, તમે જે બી કરશો પણ એટલે એટલા માટે આપણા પોતાના. સાચી વાત કે નથી? અને હજુ આ સાહેબની યાત્રા શરૂ થઈ, હજુ તો આજે એક જવાબદારીમાં બંધાય છે કે ભાઈ હવે પછી આ વિદ્યાર્થીઓ પાછા માથું એમનું જ ખાવાના છે. એક વાર સેન્ટર ચલાવી દીધું સાહેબ, એડમિશન થઈ ગયું, બધું થઈ ગયું, લેટર આવી ગયા, પછી બી તકલીફ. એટલે અમે આજે ખાસ જાની સાહેબ આપણા વિનંતીને માન આપીને એટલે આવ્યા છે કે એટલીસ્ટ તમે એમનો ચહેરો જુઓ તો કે હા સાહેબ તમે આવેલા અમારા પ્રોગ્રામમાં, રાઈટ? કે ઈશાક શેખ સાહેબ છે જે નોડલ અધિકારી છે એમની સાથે, તો એ પણ હતા, તો મદદ મળી યાદ આવો. બરાબર. 11 થી 5 નો સમય હોય છે, તો સાહેબ પણ કંઈ ફ્રી નતા. આજે એમને પણ એક ફંક્શનમાં જવાનું હતું, પણ ખાસ એ પણ વિનંતીને માન આપીને, અને અમે ફ્રી નથી અને તો એમને દૂરથી આવી ચાલે આવે ને. તો એ માહિતીનો ફાયદો કોને મળે? તમને. બરાબર ને ભાઈ? મારો શર્ટ વાળો વિદ્યાર્થી ના પેલો પાછળ કોણ આવેલું ભાઈ? શું નામ છે? રાજવીર. આગળ આવી પણ મજા આવશે. આગળ આવી. ચલ નેક્સ્ટ છે. એટલે સરનામું બી સાચું કરવાનું. ફોટોગ્રાફ મેં કીધું એમ કે ફોટોગ્રાફ હોય, છેલ્લી માર્કશીટ હોય કે તમારો કોઈ ફોટો આઈડી પ્રૂફ હોય, તમારું જ અપલોડ કરો. તો એન્શ્યોર કરી દેવાનું આપણું છે. ફોટો જેપીજીમાં ચાલશે, બાકી બધા ડોક્યુમેન્ટ પીડીએફમાં. અને સાઇઝ બી લખેલી છે કે યસ. ફોટો એવો અપલોડ કરવાનો, આપણે કોઈ મોડલિંગ નથી કરવાનું, બરાબર ને? ના તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર ઘણા એવા ફોટો અપલોડ કરેલા છે, બરાબર? અને સિવિલ ડિપાર્ટમેન્ટમાં બાય મિસ્ટેક સરે એપ્રૂવ પણ કરી દીધા છે, અને હોલ ટિકિટમાં મેં જોયો છે ફોટો મોડલિંગનો પોઝ આપતો. એટલે ઓનલી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. એક્ઝેક્ટલી. કે તમારા હોલ ટિકિટમાં એ ફોટો આવવાનો છે, તો આપણે એ ચેક કરી લઈએ કે પ્રોપર ફોટો છે કે નહીં, તમારું આઈડેન્ટિફિકેશન પ્રોપર થઈ શકે છે કે નહીં, તો એ રીતે રાઈટ. યસ. નેક્સ્ટ. બરોબર. આપણે નેક્સ્ટ એટલે આપણને દેખાશે કે ભાઈ આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરીએ આપણા જ છે ને, એ ચેક કરી લેવાનું બધું વ્યૂ કરીને. નેક્સ્ટ. બરોબર. ફરી એક વખત તમને કન્ફર્મ કરવાનું કહેશે કે ભાઈ બધું બરાબર છે, ઓકે કરીએ તો કે ઓકે ચલો. કેમ કે ભાઈબંધ ફોર્મ ભરે છે તો આપણે શું ટેન્શન? એવું ના કરતા, બરાબર? આપણે જાતે ફોર્મ ભરે. બધા 2-3 મિત્રો ભેગા થઈને ફરી ભેગા થાવ. ઓકે મારી હું તો કોમ્પ્યુટર વાળું, મેં લેપટોપ હોય તો એના લેપટોપમાં ભરો ફોર્મ. નજીકના સાયબર સ્પેસ હેલ્પ સેન્ટરમાં જાઓ અમારા, કે જેમાં વિનામૂલ્યે સગવડ મળે. 4-5 ભાઈબંધો ભેગા થઈને ફોર્મ ભરો. જેને આવડી ગયું બીજાને
મદદ કરો. નેક્સ્ટ. બરાબર, આમાં બધા સ્ટેજ થોડુંક એને ઝૂમ કરીએ છીએ એટલે બધા સ્ટેજ હજુ આપણે બાકી બતાવે છે કે હજુ આપણે બધું કન્ફર્મ નથી કર્યું. તો હવે તમે જ્યારે કન્ફર્મ કરશો, બધી વસ્તુઓ સાચી મળશો, નીચે એક્સેપ્ટ કરતા જશો, તો આખું સ્ટેજ નહીં, એ આખું સ્ટેજ આપણે નેક્સ્ટ સ્ક્રીનમાં જોઈશું. તો નેક્સ્ટ, બરાબર, ઝૂમ કરો છે. જો આમાં એક વિગત અહીંયા ભૂલ થાય છે, ઘણા વિદ્યાર્થીની, ધારો કે કોઈક એવો વિદ્યાર્થી બેઠો હોય કે જેને ડિપ્લોમા માની લો 2023માં જ પૂરું કરી દીધું, પણ હજુ આ વર્ષે એને 2 પેપર બાકી હોય, તો એને પાસિંગ યરમાં કયું લખવાનું? એ પેલું 23 નું લખવાનું. છેલ્લું પેપર એ ક્યારે આપવાનું છે એ લખવાનું ને, એટલે મે જૂન 2025 લખવાનું. સમજી ગયા વાત?